હું છેલ્લા 2019થી ખેતી કરું છું, પ્રાકૃતિક ખેતીની અંદર. ત્યારે વધારે પડતો બહુ અતિ ખર્ચાળ ખેતી થઈ ગઈ હતી, અને જે અત્યારે બોજરૂપ થાય છે ને ખેતી, એ બોજરૂપ મિટાવવા માટે મેં પ્રાકૃતિક ખેતી કરી. તો અત્યારે મને અઢળક ફાયદા થયા. ફાયદાની અંદર પહેલો સ્ટેપ કરી તો ખર્ચો ઘટી ગયો, સાવ પાણીની બચત થઈ, પર્યાવરણની સમજ પડી. બીજા નંબરની અંદર કે જે આપણે પરભક્ષી જે આપણને ફાયદાકારક જે કુદરતી સાયકલ જે હતી, આખી સાયકલની આપણને ખ્યાલ આવ્યો કે સાયકલ શું છે. એનો પૂરેપૂરો આપણે લાભ લીધો કે આપણે તો આમાં કાંઈ પ્રાકૃતિકની અંદર આપણે તો કાંઈ કરવાનો રોલ છે જ ને. આપણે એવું ત્યારે માની રહ્યા પ્રાકૃતિક નહોતા કરતા કે આપણે આ બધું આપણે જ કરીશ. પણ મને એવું લાગ્યું કે આપણે 2% જ હવે મહેનત કરવાની, બાકી બધી કુદરતી સાયકલ ચાલુ જ છે અને ચાલુ જ રહે છે. અને કુદરતનું કામ કરે જ છે, પર્યાવરણ. અને મારે પાણીની અંદર બચાવ ગણો ને તમે તો 50% પાણી બચાવ્યું. જે હું 13 પાણી પાતો તો ઘઉંની વાત કરી, તો અત્યારે 6 પાણી ઘઉં પાકી જાય છે. અત્યારે જે તમે ખેતી કરો છો એની ખેતીમાં અને જે તે વખતની તમારી રાસાયણિક ખેતીમાં તમને કેટલો ફેરફાર દેખાણો? અત્યારે જમીન આસમાનનો, ટૂંકમાં સમજાવું ખેડૂતની ભાષામાં તો જમીન આસમાન. કારણ કે ત્યારે જમીન બંજર થઈ ગઈ, ખર્ચો ઓવરલોડ થઈ ગયો, ઉત્પાદનના કાંઈ નેઠા નહોતા. કુદરતી વિઘન જે આવતા એ વિઘન અત્યારે આવે ત્યારે આવે. તો જેથી કરીને એ વિઘનને આપણે સમતલ જાળવવા માટે પ્રાકૃતિક ખેતી કરી, તો એના માટે અઢળક જમીન સુધરી છે, પર્યાવરણમાં ફેરફાર થયો છે, ગાયનું મહત્ત્વ સમજાણું, પશુપાલનને કેવી રીતે રાખવું, કુદરતી પશુ પક્ષી કેવી રીતે આપણી ખેતીની અંદર કામ કરે, અળસિયું કેમ કામ કરે, બેક્ટેરિયા કેમ કામ કરે. તો એ બધું આપણને આયામ સમજાણા અને કુદરતની સાયકલ સમજાણી કે ના, ખરેખર પ્રાકૃતિક ખેતી કરી તો કુદરત કામ કરે જ છે. ત્યારે કરતા હતા, વચ્ચે આપણે ભૂલી ગયા, જેથી કરીને પોતે અત્યારે ખેડૂત હેરાન પરેશાન, પોતાના પગમાં જ પોતે કુવાડા ખાય છે, એવી વાત છે. જે રાસાયણિક ખેતીથી અત્યારે જે લોકો ખેતી કરે છે જી, એને તમે પ્રાકૃતિક ખેતી તરફ વળવા માટે શું કહેશો? રાસાયણિક ખેતી કરી નો ડાઉટ, પણ ત્યારે જરૂરિયાત હતી અને આડેધડ ઉપયોગ કર્યો છે, જેથી કરી યુનિવર્સિટીની ભલામણ કોઈ સાંભળી નથી. પછી લેબલ જે રહ્યા લાલ, બ્લુ, પીળા લેબલની દવા કયા ટાઈમે ક્યાંય છાંટવી એ નથી. સીધો ક્રોસ કરી અને જે સીધી લીટીમાં જે ખેડૂત હાલવા માંડ્યા, જેથી કરીને આપણા દેશ માટે અને જમીન માટે અને સ્વાસ્થ્ય માટે મોટું બધું નુકસાન છે. અત્યારે ગંભીર પરિસ્થિતિ આવીને ઊભી રહી જાય, હજી જો સમજ છે નહીં. તો જેથી કરીને અત્યારે પ્રાકૃતિક ખેતી મેં જ્યારે કરી ને, ત્યારે મને મારા સ્વાસ્થ્ય માટે મારા કુટુંબમાં બહુ તકલીફ પડતી. અમુક ટાઈમે જે વાતાવરણ ચેન્જ થતું, શરદી, ઉધરસ, તાવ, પ્રાકૃતિક ખેતી કરી ને તો સ્વાસ્થ્ય માટે સારું એવું. તે પછી દવા જ નથી લેવી, અને દવા લેવી જોઈએ એ ખ્યાલ આવ્યો કે આપણે જે પ્રાથમિક જે સારવાર મળે દેશી પદ્ધતિ, કે ગોળ છે, ખાંડનો ઉપયોગ ઓછો, જેથી કરીને આપણે વરિયાળી છે એનો મૂકવાથી એસિડિટીની અંદર એમાં તો ઘણી બધી છે. ઘરે બામ પણ બનાવે, આપણે વિક્સના બામના ખર્ચા શું કામ કરવા પડે? તો એ સ્વાસ્થ્ય માટે હાવ નાની એવી વસ્તુમાં સારો એવો ફાયદો થાય. અને ગમે તે વસ્તુ તમને થઈ શરીરની અંદર તો 2 દિવસ તો તમારે એટક રહેવાનો જ છે. તો જેથી કરીને તાત્કાલિક તમારે દવા લેવા કે એવી જવાનું નહીં. પહેલાં પ્રાથમિક સારવાર ઘરનું અને ઘરગથ્થુ જે હોય એ ઉપચાર પહેલાં કરે. અને જે વેચાતું ધાનની અંદર વેચાતું તમારે કોઈ અવેલેબલ વેચાતું બહુ નહીં લેવાનું, જેથી કરીને પ્રોવાઈડ થાય, બધાને સુટેબલ પડે. તો તમારે ઘરની અંદર એક ગાય ફરજિયાત રાખવી. ગાય, બકરી, ભેંસ, એમાં ગાયને વધારે મહત્ત્વ આપી. તો શું કામ કે એની ગુણકાર્ય બધી વસ્તુ છે. તમને ખેતીની અંદર ફાયદો થશે, બરાબર, તમારે જીવનની અંદર ખાવા ચોખ્ખું મળશે, અને આશીર્વાદ દેશે એ તમારો નફો રહેશે. આશીર્વાદ દઈએ છીએ 100%. ગાય જ્યારે રાખી નથી ત્યારે આશીર્વાદની ખબર નથી. અત્યારે જે પ્રાકૃતિક ખેતીમાં સરકાર તરફથી તમને કંઈ સહયોગ મળે છે, કેવા પ્રકારનો સહયોગ મળે છે અને શું તમને એનાથી ફાયદો થાય છે? અત્યારે શું છે કે સરકારની બહુ જાજી એવી મહેર છે ખેડૂત માટે, કે અમુક કસ્ટર બનાવ્યા છે, અમુક હાથમાં કામ કરે, આગાખાન કરે, એ બધાને પ્રાકૃતિકની ઓર વળવાનું કહે છે. તો એની અંદર તમને કસ્ટર બેઝ ઉપર ટીપણા પ્રોવાઈડ કરે છે, ધાબુ નાખાવી દે છે, પછી ગાયના નિભાવ ખર્ચ દે છે. તો તમને કાંઈ અત્યારે મુશ્કેલ નથી, બસ અત્યારે કરવાવાળા નથી. બાકી સરકાર ટોટલ વસ્તુ અત્યારે પ્રોવાઈડ કરે. ખાલી 5 થી 10%, 25% તમારો હિસ્સો રહે. બાકી તમારે ગામ સેવકનો કોન્ટેક્ટ કરો, આત્માની ટીમ કામ કરે, મિશન કામ કરે છે,
બરાબર. એ મિશન તમારે હાલોલથી હેન્ડલ થાય છે, તો મિશન દર જિલ્લા વાઇઝ છે અને તાલુકા લેવલે પહોંચી ગયું છે. તો અંદર CRP સેન્ટર પણ ચાલુ થઈ ગયા. તો એ વસ્તુ તમે પોતે બનાવો તો ભલે, તમે સામૂહિક રીતે બનાવો તો ભલે, સખીથી બનાવો તો ભલે, FPO દ્વારા બનાવો તો ભલે, તો એની અંદર સરકાર પુષ્કળ પ્રમાણની અંદર સહાય આપે છે.